નમસ્કાર મિત્રો, હળવદના ધબકાર પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે હળવદ તાલુકામાં જે કે પેટ્રોલ પંપો છે, તમામ પેટ્રોલ પંપ પર આપણે મોટી લાઈનો જોઈ રહ્યા છીએ વાહનની. કેરબાની ખેડૂતો રાત્રે આખી રાત ઉજાગરા કરી અને ડીઝલ મેળવવા માટે જે મહેનત કરી રહ્યા છે. તમામ પેટ્રોલ પંપ પર આપણે જે વાસ્તવિક હકીકત છે એ આપણા સૌના સામે જ છે. કારણ કે પેટ્રોલ પંપ ઉપર આપણે જોઈ રહ્યા છીએ પૂરતા પ્રમાણમાં ડીઝલ નથી મળી રહ્યું. અત્યારે હાલ ખેતીની સિઝન છે અને ખેડૂતોને તાતી જરૂરિયાત છે ડીઝલની, અને ડીઝલ લેવા માટે ખેડૂતો રાત ઉજાગરા કરે છે. તેમજ ધોમધકતા તાપમાં પણ ખેડૂતો અત્યારે આપણને લાઇનમાં જોવા મળી રહ્યા છે. આ બધી બાબતો વચ્ચે એક ખૂબ જ મહત્વના સમાચાર મળી રહ્યા છે. જિલ્લા પુરવઠા વિભાગે આ બાબતે પ્રેસ કોન્ફરન્સ કરી અને પ્રતિક્રિયા આપી છે કે મોરબી જિલ્લામાં પૂરતા પ્રમાણમાં જથ્થો છે, તેમજ જો ઘટ પડે તો વધારવાની પણ માંગ કરી છે. એટલે કે ટૂંક સમયમાં રાબેતા મુજબ જે કંઈ પરિસ્થિતિ છે તે થાળે પડી જશે અને કોઈ આપવામાં આવવું નહીં તેવી અપીલ કરવામાં આવી છે. જોકે આ આપવાની વાત કરી તો આ જે લાઈનો છે જે એ તો આપણા સામે જ છે. આપણે સૌ જોઈ રહ્યા છીએ કે ડીઝલ લેવું હોય તો એમાં મર્યાદિત જે રકમમાં મળી રહી છે, એટલે કે 1500 કે 2000માં. પહેલાં જેમ ટાંકી ફૂલ કરી દેતા હતા એમ નથી કરી દેતા, અને એ પરિસ્થિતિને લઈને આપણે સૌ જે કંઈ પરિસ્થિતિ આપણા સામે જ છે. પરંતુ તો ખાસ તંત્રએ અપીલ પણ કરી છે કે આની કોઈ વધુ અફવા જે કંઈ છે એમાં ખેડૂતોને ન આવે, અને જથ્થો છે જે વધારવામાં અને ટૂંકા દિવસોમાં જે કંઈ રાબેતા મુજબ છે તે પરિસ્થિતિ થાળે પાડવાનો પ્રયત્ન તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે તેવું તેઓ જણાવી રહ્યા છે. આવો સાંભળી જિલ્લા પુરવઠા અધિકારી શું કહી રહ્યા છે. નમસ્કાર, હું હંસરાજસિંહ ગોહિલ, જિલ્લા પુરવઠા અધિકારી મોરબી જિલ્લાની જાહેર જનતાને અપીલ કરું છું કે હાલના સમયમાં પેટ્રોલ અને ડીઝલના જથ્થા બાબતે જે ખોટી અફવાઓ ફેલાઈ રહી છે, આવી પાયાવિહોણી અફવાઓ પર વિશ્વાસ ન કરવો અને અફવાઓની અસરમાં આવીને બિનજરૂરી ખરીદી કે પેનિક બાઇંગ ટાળવું. રાજ્ય સરકારની સીધી દેખરેખ હેઠળ એ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે જિલ્લામાં અને સમગ્ર રાજ્યમાં પેટ્રોલ કે ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. હાલમાં કોઈ પણ પ્રકારની અછત કે શોર્ટેજ નથી. આજે ઓઇલ કંપનીઓના એક્ઝિક્યુટિવ હેડ્સની પેટ્રોલ પંપ પર જથ્થો સતત જળવાઈ રહે તેમજ જથ્થો વધારવા માટે પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે. નાગરિકોને વિનંતી છે કે તેઓ અફવાઓથી દૂર રહીને વહીવટીતંત્ર સાથે સાથ સહકાર આપે અને કોઈ પણ પ્રકારની ગભરામણ વગર જરૂરિયાત મુજબ જ ઈંધણ મેળવે. ખેડૂત મિત્રોને ખાસ નિવેદન છે કે હાલે મોરબી જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલના જથ્થા બાબતે જે ખોટી માહિતી ફેલાઈ રહી છે તેના પર વિશ્વાસ ન કરવો. પેટ્રોલ તથા ડીઝલના સ્ટોકની કોઈ અછત નથી તો બિનજરૂરી ખરીદી ન કરવી, તેમજ પેટ્રોલ તથા ડીઝલનો જાહેર જનતાને ખોટો સંગ્રહ ન કરવા આથી અપીલ કરવામાં આવે છે. થેન્ક યુ.